આ કાર્યક્રમના પ્રાયોજક છે સંતૂર ગ્લિસરીન સોપ। નમસ્કાર દર્શક મિત્રો, 21st સેન્ચુરી વુમનના આજના કાર્યક્રમમાં હું તોરલ કવિ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। મિત્રો, ભારતના ઘડતરમાં શિક્ષણ એક ખૂબ જ મહત્વનો આધાર છે અને શિક્ષણને એક અલગ મુકામ પર લઈ જવાનું પુણ્ય કાર્ય ઘણી બધી પ્રતિભાઓએ કર્યું છે અને તેમાં પણ સ્ત્રી શક્તિઓનો એક ખાસ પ્રદાન રહ્યું છે। એમાં એવી જ એક સ્ત્રી પ્રતિભાને આજે આપણે મળવાના છીએ, અંજુમ મુસાફિર। તો શરૂ કરીએ છીએ આપણે વાતચીતનો દોર અંજુમ મુસાફિર સાથે। ખૂબ ખૂબ સ્વાગત છે આજના કાર્યક્રમમાં આપનું। સૌથી પહેલા તો આપણે આપની જે આખી કારકિર્દી છે એ વિષય પર વાત કરીએ। પહેલા સૌથી પહેલા દર્શકો ચોક્કસ જાણવા માંગતા હશે કે આપનું બાળપણ કેવું હતું? ઓકે, મારું જે જન્મ છે એ તો ભાવનગરમાં થયું હતું। એ વખતે મારા પપ્પા આઈપીએસ ઓફિસર ડીએસપી હતા ત્યાં। જી। તો પહેલી ભાષા જે હું શીખી હતી એ વખતે એ મારા મોઢાથી ગુજરાતી જ હતી, કેમ કે આજુબાજુ બધા ગુજરાતી સ્પીકર્સ હતા। પણ એની પછી પપ્પાએ રિઝાઇન કરી દીધું આઈપીએસ માંથી અને અમે બોમ્બે ગયા, પછી દિલ્હી ગયા અને દિલ્હીથી પછી પાછા અમે અહીંયા અમદાવાદમાં આવ્યા જ્યારે હું 10મી પાસ કરી દીધી હતી। મારું જે એટલે થોડુંક મૂવમેન્ટ હતું જુદા જુદા શહેરમાં જઈને, એટલીસ્ટ ફોર્મેટિવ યર્સ કહીએ તો મારા દિલ્હીમાં વધારે હતા। પછી એને પછી અમદાવાદમાં આવીને અને પછી કોલેજ પણ અહીંયા અમદાવાદથી જ કર્યું। જી। તો જે મને પહેલી તો એક ફેર લાગ્યો, એક દિલ્હીના જે કલ્ચર છે ત્યાંથી જ્યારે હું ગુજરાત પહેલા રજાઓમાં જ્યારે રજા પડતી હતી અહીંયા આવતી હતી, પણ જે મને બહુ જ ગમ્યું ગુજરાતમાં એક શિફ્ટ કર્યા પછી, અહીંયાનું કલ્ચર જે હતું એ ઓર્થો વિષય જે છે દિલ્હીમાં બહુ જ એગ્રેસિવ કલ્ચર છે અને મારા જેટલા પણ મારા બાળપણમાં જે ધ્યાન રાખવું પડે છે મેલ્સથી,